તો રાજકોટમાં વીજ કરંટ લાગતા એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું। એક શ્રમિકની હાલત ગંભીર છે। ગુરુપ્રસાદ ચોક પાસેની આ ઘટના છે। મકાનનું કામ આ શ્રમિકો કરતા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી। રાજકોટના તિરુપતિ સોસાયટી મેઇન રોડ ઉપર એક બાંધકામ ચાલુ હતું। તે દરમિયાન પ્લાસ્ટર કરતી વેળાએ એક શ્રમિક છે તે 11 કેવી જે તાર છે તેમાં પસાર થઈ રહ્યો હતો, ત્યાં અટકાઈ જતા તેનું મોત થયું છે। જે દ્રશ્યો જોઈ શકાય છે, જે ઉપરનો તારની ઉપર એક પ્લાસ્ટિકનો પાઇપ નાખવામાં આવ્યો છે કે જેના કારણે શોર્ટ ન લાગે, પરંતુ આ 11 કેવી એટલો પાવર પસાર થતો હોય છે કે બાજુમાં તમે 1 ફૂટ દૂર હો તો પણ આ તાર છે તે તમને ખેંચી લેતો હોય છે, તેટલો પાવર છે આમાંથી પસાર થતો હોય છે। ને તેના જ્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ હતું તે દરમિયાન એક શ્રમિકનું મોત થયું છે, તો એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થઈ હોવાની વિગત સામે આવી છે ને એકને જે હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, તો એક મૃતદેહ છે તેમને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકનું જો નામ વાત કરીએ તો મુકેશ પરમાર મૂળ ગોંડલના ગુંદાસડાના વતની હોવાનું સામે આવ્યું છે। જો કે હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતદેહ છે તે પીએમ માટે લઈ જવામાં આવ્યો છે। જે રીતના શોટ લાગવામાં આવ્યો છે 11 કેવી તારને અટકાઈ જતા અડી જતા આ શોટ લાગ્યા હોવાની વિગત સામે આવી છે। જો કે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। બાંધકામને લઈને પણ કોર્પોરેશન સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે રાજકોટ શહેરમાં અનેક સ્થળો ઉપર આ પ્રકારે જોખમી બાંધકામો છે તે શરૂ છે ને તેના કારણે કોર્પોરેશન જે મોટા બણકા મૂકી રહેતું હોય છે કે ક્યાંય પણ ગેરકાયદેસર બાંધકામો નથી, પરંતુ રાજકોટના મવડી વિસ્તારમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જોખમી બાંધકામો શરૂ છે તેની ચકાસણી થવી એ પણ જરૂરી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।